હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો જે રીતે આપણે સેમેસ્ટર 1 પૂર્ણ કર્યું એ રીતે ફરી પાછું આપણે સેમેસ્ટર 2 તરફ આગળ જવાનું છે. તો આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 4 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 4 અવર હેલ્પર્સ એના વિશે આપણે જોઈશું. તો ચાલો, સેકન્ડ સેમેસ્ટર એમાં યુનિટ 4 કે જે સેમેસ્ટર સેકન્ડ એનું ફર્સ્ટ લેસન છે. અવર હેલ્પર્સ એટલે આપણા મદદનીશો, એટલે આપણને જે હેલ્પ કરતા હોય છે, મદદ કરતા હોય એને કહેશે આપણે અવર હેલ્પર્સ. એક્ટિવિટી 1, શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ, સ્ટીચ 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 માય મશીન ગસ. હું એક દરજી છું, કપડાં બનાવું છું. સ્ટીચ 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 માય મશીન ગસ. સ્ટીચ એટલે થાય જોડવું. કપડાના જે ટુકડા હોય એને જોઈન્ટ કરી એને જોડી એટલે એને સિલાઈ આપી અને મારું મશીન છે એ કપડાં સીવવાનું કામ કરતું જાય છે, એટલે માય મશીન ગસ. બરાબર. હું એક દરજી છું, કપડાં બનાવું છું, કપડાના ટુકડાને જોડી અને મારું મશીન છે એ કામ કરતું જાય છે. ત્યાર પછી આઈ એમ અ કોબલર મેન્ડિંગ શૂઝ, રેડ ટેડ ટેડ ઇઝ જસ્ટ લાઇક ન્યૂ. હું એક મોચી છું, મેન્ડિંગ શૂઝ એટલે કે બૂટ ચંપલ છે એ સીવું છું. બરાબર. જસ્ટ લાઇક અ ન્યૂ અને તેને નવા બનાવું છું. જૂના હોય તો એને સ્ટીચ કરું છું એટલે જોઈન્ટ કરું છું. બરાબર. અને નવા શૂઝ છે એ પણ હું બનાવું જ છું. તો એ કોણ કરે બૂટ બનાવવાનું કામ? કોબલર એટલે કે મોચી. બૂટ ચંપલ બનાવવાનું કામ કરે એને કહેવાય કોબલર. અને કપડાં સીવે એ દરજી. આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ. હું એક શિક્ષક છું, ટીચિંગ માય ક્લાસ મારા વર્ગખંડમાં ભણાવું છું. લિસન સિંગ સાંભળો, સિંગ એટલે ગાઓ, એન્ડ ડુ એટલે કરો. લેટ્સ અસ લર્ન ચાલો આપણે કંઈક શીખીએ. બરાબર. શિક્ષક છે એનું કામ શું હોય? વર્ગખંડમાં ભણાવવાનું. બરાબર. અને એના માટે વિદ્યાર્થીઓ છે એણે એનું ધ્યાનથી સાંભળવું પડે. પછી કોઈ પોએમ એ ગવડાવતા હોય તો એ ગાવું જોઈએ અને જે એ એક્શન કરે એ મુજબ આપણે એક્શન પણ કરવી જોઈએ. એટલે લિસન સિંગ એન્ડ ડુ અને એના દ્વારા આપણે કંઈક શીખીએ છીએ. લેટ અસ લર્ન. આઈ એમ અ પોટર બેકિંગ પોટ્સ. હું પોટર એટલે કુંભાર છું અને માટલા છે એ બનાવું છું. બેકિંગ એટલે ઓમ મિનિંગ થશે એનું શેકવું. બરાબર. માટીને શેકીને પોતે માટલા બનાવતો હોય છે. બરાબર. મૂડ બેક કલર. મૂડ એટલે એને ચોક્કસ ઘાટ આપે છે. બેક એટલે એને પછી શેકે છે માટીને, કલર આપે છે ને રંગ આપે છે. રેડી ફોર યુઝ પછી એ આપણા ઉપયોગ કરવા માટે સક્ષમ હોય છે. બરાબર. રેડી ફોર યુઝ પછી એ તમારા ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે. બરાબર. તો શું આવશે? આઈ એમ અ પોટર હું એક કુંભાર છું, માટલા બનાવું છું. મૂડ બેક કલર તેને હું આકાર આપું છું, એને શેકું છું, એને રંગ આપું છું, કલર આપું છું અને પછી લોકોની ઉપયોગિતા મુજબ એને રેડી કરું છું એટલે કે તૈયાર કરું છું. ત્યાર પછી છે આઈ એમ અ ટ્રાફિક પોલીસ. હું એક ટ્રાફિક પોલીસવાળો છું. આઈ સ્ટેન્ડ સો હું જ્યાં ટ્રાફિક હોય ત્યાં ઊભો રહું છું. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ ટ્રાફિક હોય તો એને કંટ્રોલમાં લઈ આવું છું. બરાબર. હેલ્પિંગ પીપલ ટુ ગો અને જેના કારણે બીજા લોકો જે છે એને હું મદદ કરું છું. બરાબર. ટ્રાફિકવાળો હોય શું કરે? જ્યાં ટ્રાફિક હોય તો ત્યાંથી વાહનો છે એને રોકે છે અને બીજી બાજુથી લોકોને જવા દે છે, એટલે હેલ્પિંગ પીપલ ટુ ગો. બરાબર છે. અને આ રીતે પોતે ટ્રાફિક છે એને નિયંત્રણમાં રાખતો હોય છે. એક્ટિવિટી 2, ચિત્ર જુઓ, વાક્ય સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. ચાલો, પહેલું છે ચિત્ર. હુ ઇઝ સી? તેણી કોણ છે? સી ઇઝ મિસ સિમાસા. તે
કુમારી સીમા શાહ છે. વોટ ઇઝ મિસ સીમા શાહ? કુમારી સીમા શાહ શું છે? તો મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર. કુમારી સીમા શાહ એક ડૉક્ટર છે. સી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તે હોસ્પિટલમાં છે. તો આપણે જોવાનું કે ડૉક્ટર છે એ ક્યાં હોય? તો હોસ્પિટલમાં. ખ્યાલ આવે છે? ત્યાર પછી હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અજય પરમાર. તે શ્રીમાન અજય પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર? મિસ્ટર એટલે કે શ્રીમાન અજય પરમાર છે શું છે? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. શ્રીમાન અજય પરમાર છે એક ટપાલી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ. તે લેટર્સ એટલે પત્રો અને પાર્સલ જે હોય એને પહોંચાડવાનું કામ કરે છે. ચલો ત્યાર પછી હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. તે શ્રીમાન અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? અમિત યાદવ છે એ શું છે? તો મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. શ્રીમાન અમિત યાદવ છે એ પોલીસમેન છે. અને તે શું કરે છે? એ કેચીસ ક્રિમિનલ. તે ક્રિમિનલ એટલે કે જેણે ગુનો કર્યો હોય એને પકડતા હોય છે. એટલે ગુનેગારોને તે પકડે છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો. ચલો ત્યાર પછી હુ ઇઝ સી? તેણી કોણ છે? સી ઇઝ મિસિસ સોહિની પટેલ. તે શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? શ્રીમતી સોહિની પટેલ છે શું છે? તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. શ્રીમતી સોહિની પટેલ એક દરજી છે. સી સીવ્સ ક્લોથ્સ. તે કપડાં સીવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. હુ ઇઝ હી? ત્યાર પછી તે કોણ છે? હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ. તે શ્રીમાન જયમીન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ? શ્રીમાન જયમીન પારેખ શું છે? તો મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. તે એક વાણંદ છે. હી કટ્સ હેર. તે વાળ કાપે છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો. હુ ઇઝ સી? તેણી કોણ છે? સી ઇઝ મિસિસ દીપા શર્મા. તેણી શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? શ્રીમતી દીપા શર્મા શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ ધ નર્સ. તેણી એક પરિચારિકા છે. સી ગિવ્સ મેડિસિન ટુ સિક પીપલ. તે બીમાર લોકોને દવા આપે છે. સિક એટલે બીમાર અને મેડિસિન એટલે દવા અને ગીવ એટલે આપે છે. નેક્સ્ટ હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. તે શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? શ્રીમાન કિશોરભાઈ સુથાર શું છે? તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. તો શ્રીમાન કિશોરભાઈ સુથાર છે એક સુથાર છે. કાર્પેન્ટર એટલે થાય સુથાર કે જેનું કામ લાકડા કાપી અને તેને ખાટ આપી અને તેમાંથી ખુરશી, ટેબલ, બરાબર, સોફા સેટ એ બધું બનાવવાનું કામ કરતા હોય છે. હી મેક્સ ફર્નિચર. તે ફર્નિચર બનાવે છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો. અને આ તેના શું છે? ઓજારો કે જેના દ્વારા તે લાકડાને કાપી અને તેને ચોક્કસ ઘાટ આપે છે. ખ્યાલ આવે છે? ચલો ત્યાર પછી હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તે શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? શ્રીમાન રામજીભાઈ ચૌધરી શું છે? તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. તે એક ખેડૂત છે. હી પ્લગ્સ ધ ફિલ્ડ. તે ખેતર ખેડે છે. પ્લગ એટલે ખેડવું, ફિલ્ડ એટલે ખેતર અથવા ક્ષેત્ર. ચલો નેક્સ્ટ હુ ઇઝ સી? તેણી કોણ છે? સી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન. તેણી શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન? શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન શું છે? તો મિસ્ટર પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલટ. તેણી એક પાયલટ છે.
સી ફ્લાઇઝ એન એરોપ્લેન, તે વિમાન ઉડાવે છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો શું છે આ પાયલટ. બરાબર છે. ચલો એક્ટિવિટી 3, જોડીમાં કાર્ય કરો. ઉપરયુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્ય લખો. જેમાં પેલું આપેલું છે અ પોસ્ટમેન, તો આપણે એના ઉપરથી 2 વાક્ય બનાવી શકીએ, જેમ કે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન, અને બીજું છે હી ડિલિવર્સ લેટર. ખ્યાલ આવી ગયો? શ્રીમાન અજય પરમાર એક પોસ્ટમેન છે અને તે પત્રો ડિલિવર કરે છે એટલે પહોંચાડે છે. હવે એના જેવું તમને બીજું આપેલું છે ટેલર, તો એનું શું થશે? ટેલર ઉપર તમારે કહેવાનું છે તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર, સી સીવ્સ ક્લોઝ, તેણી કપડાં સીવે છે. એ તમને ઉપર આપેલું જ છે. ત્યાર પછી અ બાર્બર, તો મિસ્ટર જેમિન પારેખ ઇઝ અ બાર્બર, હી કટ્સ હેર. બરાબર? મિસ્ટર જેમિન પારેખ ઇઝ અ બાર્બર, અને બીજું વાક્ય એમાં લખીએ આપણે હી કટ્સ હેર. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે લખવાનું રહેશે. હવે ચોથું છે ફાર્મર, તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર, હી પ્લગ્સ ધ ફિલ્ડ. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ અ પાયલટ, તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલટ, સી ફ્લાઇઝ એરોપ્લેન. ત્યાર પછી ડૉક્ટર, તો એનું શું થશે? મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર, સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. ચલો નર્સ, મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ, સી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. ત્યાર પછી 8મું છે કાર્પેન્ટર, મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર, હી મેક્સ ફર્નિચર. ત્યાર પછી પોલીસમેન, તો મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન, અને બીજું વાક્ય આવશે ઈ કેચીસ ક્રિમિનલ્સ. ખ્યાલ આવી ગયો? ચલો એક્ટિવિટી 4, એમાં શું કરવાનું છે? તો નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ કરો. ચલો અહીં તમને આડી ચાવી અને ઊભી ચાવી એમ આપેલું છે, અને ચિત્રો પણ આપેલા છે, અને ચિત્રોના જે હોદ્દા હોય એટલે પોલીસમેન, ફાર્મર, બાર્બર, એના સ્પેલિંગ છે તમારે બનાવવાના છે. જેમાં આપણે વાત કરી પેલું ચિત્ર એ શેનું છે? જોતાં જ તમને ખબર પડી જાય પોસ્ટમેનનું. તો 1 નંબરનું ચિત્ર કે જે પોસ્ટમેનનું છે એ કેમાં આવશે? અહીંયા જો સ્પેલિંગ બને POST આપેલો છે, તો આપણે લગાડવાનું માત્ર MAN. ખ્યાલ આવી ગયો? અને બધા જ લેટર છે તમારે કેપિટલમાં કરવાના રહેશે. બરાબર છે? ચલો ત્યાર પછી બીજું, આ ચિત્ર કેનું છે? વાણંદનું. સરસ. તો આપણે એનો સ્પેલિંગ આવડે જ છે, BARBER. બાર્બર એટલે વાણંદ. ત્યાર પછી 3 નંબરમાં આવે છે શેનું ચિત્ર છે? પોલીસમેન. બરાબર છે? તો આપણે લખીએ POLICEMAN, પોલીસમેન. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી 4 નંબરમાં આવશે ડૉક્ટર, DOCTOR. નેક્સ્ટ 5મા નંબરે શું છે? ખેડૂતનું ચિત્ર. તો એને શું કહેશે આપણે ઇંગ્લિશમાં? ફાર્મર, FARMER.
અને ત્યાર પછી છઠ્ઠા નંબરે આવે છે ટીચર. તો આપણે લખીએ TEAC આપેલો જ છે, H આપણે મૂકવાનો, E પણ આપેલો જ છે એટલે ખાલી R મૂકવાનો, TEACHER. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આ રીતે આપણે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ હી ઓર સી રમત રમો. તો એ તમારે જાતે કરવાનું રહેશે. એક્ટિવિટી 6, તમારા એવા 2 મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય અથવા તો ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેમને નીચે મુજબના પ્રશ્નો પૂછો. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? જો એનો જવાબ યસમાં હોય તો વ્યવસાય કે ધંધા હેઠળ તેનું નામ લખો, અને એમાંથી કોઈના પણ જવાબ યસમાં ન હોય તો ધંધા કે વ્યવસાય હેઠળ નન એમ લખો. જેમ કે પાયલટ, તો એમાં શું લખીએ આપણે? તો આપણે શું લખીએ? પહેલાં આપણે લખીએ ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ, બરાબર. અને જો હા હોય તો આપણે લખવાનું યસ, યસ આઈ એમ, બરાબર. હા, હું તે બનવા ઈચ્છું છું. ચલો ડૉક્ટર, તો એમાં પણ આપણે લખીએ ડુ યુ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. પાયલટની જગ્યા આવશે અહીંયા ડૉક્ટર. અને ના હોય તો લખીએ આપણે નો આઈ એમ નોટ, અથવા નો આઈ ડુ નોટ વોન્ટ, બરાબર, બે ચાલે. નર્સ, તો એમાં શું લખીએ આપણે? ડુ યુ વોન્ટ ટુ બી અ નર્સ, અને યસ આઈ એમ. એન આર્ટિસ્ટ હોય તો ડુ યુ વોન્ટ ટુ બી એન આર્ટિસ્ટ, અને લખીએ આપણે યસ આઈ એમ. ટીચર, તો એમાં આપણે લખીએ ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર, તો યસ આઈ એમ. પોલીસમેન, ડુ યુ વોન્ટ ટુ બી અ પોલીસમેન, તો નો આઈ એમ નોટ. ફાર્મર, તો ડુ યુ વોન્ટ ટુ બી અ ફાર્મર, યસ આઈ એમ. ટેલર, ડુ યુ વોન્ટ ટુ બી અ ટેલર, તો નો આઈ એમ નોટ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરી. એક્ટિવિટી 7, શિક્ષકની મદદથી વાર્તા વાંચો. ચલો એમાં પેલું એવું છે, મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે. સપર એટલે થાય બપોરનું ભોજન, એને વાળું પણ કહી શકીએ. તો એક વખત શિયાળ છે એ બગલાને કે જે મિસ છે, બરાબર, એટલે એની નારી જાતિ, તો શું આવશે અહીં? હંસ, જેને બપોરના ભોજન માટે આમંત્રણ આપે છે, બરાબર. આ એમ કે છે ઓ શ્યોર, થેન્ક યુ, અરે જરૂર, આભાર તમારો. ત્યાર પછી પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. શિયાળ એમ કહે છે કે કૃપા કરી તમે મારા ઘરે આવજો બપોરનું ભોજન લેવા માટે. મિસ ક્રેન ગર્લ્સ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. મિસ ક્રેન છે કે જે મિસ્ટર ફોક્સના ઘરે જાય છે, એટલે શિયાળના ઘરે જાય છે. યસ ઇટ સ્મેલ્સ ગુડ. હા, તેની ખૂબ જ સરસ ખુશ્બુ આવે છે. એન્ડ આઈ એમ હંગ્રી ટુ, અને હું ભૂખ્યો પણ થયો છું. પ્લીઝ કમ ઇન મિસ ક્રેન. કૃપા કરી તમે આવો કુમારી ક્રેન. ધ સપર ઇઝ રેડી. બપોરનું ભોજન તૈયાર જ છે. ધે begin to eat. Mr. Fox can eat from the dish but Miss Crane cannot eat from the dish. તેઓએ ખાવાનું શરૂ કર્યું. મિસ્ટર ફોક્સ એટલે કે શિયાળ કે જે ડીશમાંથી બધું જ ખાઈ શકતો હતો, પરંતુ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ. પરંતુ આ જે બગલો છે કે જે નારી જાતિનું, બરાબર, મિસ ક્રેન, એ ડીશમાંથી કાંઈ પણ ખાઈ શકતું નથી. ઓ એટલે પી પણ શકતું નથી.
ઓહ ઇટ્સ ડિલિશિયસ, અરે ખૂબ જ સ્વાદિષ્ટ છે આ એમ કહે છે. ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજા દિવસે મિસ ક્રેન છે એ મિસ્ટર ફોક્સને બપોરના ભોજન માટે આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી. મહેરબાની કરી મિસ્ટર ફોક્સ તમે આવો, એવું વાક્ય છે કારણ કે બપોરનું ભોજન તૈયાર જ છે. યસ ઇટ સ્મેલ્સ ગુડ, આઈ એમ હંગ્રી ટુ. આ પણ એમ જ કે સ્વાદ એટલે જે ખુશ્બુ છે રસોઈની એ ખૂબ જ સારી આવે છે અને હું ભૂખ્યો પણ થયો જ છું, એવું વાક્ય છે. ઓહ ઇટ્સ ડિલિશિયસ, ખૂબ જ સ્વાદિષ્ટ છે કારણ કે આની ચાંચ છે બગલાની એ આની અંદર જઈ શકે, જ્યારે આની ચાંચ ક્યારેય જઈ શકે નહીં. ઓ નો આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ પોટ. અરે હું આ માટલામાંથી કાંઈ ખાઈ શકતો નથી. તો જેવું આ એ કર્યું તેવું એવું જ આ એ કર્યું, જેવા સાથે તેવા. બરાબર, તો ક્યારેય કોઈનું ખોટું કરાય નહીં, એ આમાંથી આપણને શીખવા મળે છે. હા 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 પછી આ કરે છે. બરાબર, ચલો હવે એક્ટિવિટી 8, જૂથમાં કાર્ય કરી આ વાર્તા ભજવો. હવે આપણે જોઈએ રિવિઝન. બંધ બેસતા ન હોય એવા શબ્દોની ફરતે આપણે સર્કલ કરવાનું જ છે, જેમ કે રેડ, બ્લુ, બિગ અને ગ્રીન. રેડ, બ્લુ અને ગ્રીન એ રંગના નામ છે, પણ બિગ ક્યાંય કલર ના આવે એટલે એના ઉપર સર્કલ કરશી. ડૉક્ટર, ટેલર, સિસ્ટર, ટીચર. જો ડૉક્ટર એક વ્યવસાય છે, ટેલર એ પણ વ્યવસાય, ટીચર વ્યવસાય, સિસ્ટર ક્યારે વ્યવસાય નથી એટલે એના ઉપર આવશે સર્કલ. ત્યાર પછી એલિફન્ટ, કેટ, નર્સ અને ડોગ. એલિફન્ટ એટલે હાથી, કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો, નર્સ એટલે કોઈ પ્રાણી નથી, બાકીના ત્રણેય પ્રાણીઓ છે એટલે નર્સ ઉપર કરશે આપણે સર્કલ. ત્યાર પછી બનાના, એપલ, બોલ અને ગ્રેપ્સ. તો આ બધા ફળ છે પણ બોલ છે કોઈ ફળ નથી એટલે એના ઉપર આવશે સર્કલ. સ્મોલ, બિગ, બ્રાઉન ને ટોલ. નાનું, મોટું, ઊંચું આ બધું કદને રિલેટેડ છે, પણ બ્રાઉન કોઈ કદને રિલેટેડ શબ્દ નથી એટલે બ્રાઉન એટલે બદામી જે રંગ છે એટલે એના ઉપર કરશે આપણે સર્કલ. રાઉન્ડ, સ્ક્વેર, યલો અને ટ્રાયંગલ. રાઉન્ડ એટલે ગોળ, સ્ક્વેર એટલે ચોરસ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ અને યલો એટલે થાય કલર છે એ પીળો એટલે એના ઉપર આવશે સર્કલ, જે આ બધાથી અલગ પડી જાય. પતંગનું ચિત્ર દોરો. એમાં તમને આપેલું છે સ્મોલ, રેડ, બિગ, લોંગ, સ્ક્વેર, બ્લુ એન્ડ વ્હાઇટ. બરાબર, તો આ બધા કલરોનો ઉપયોગ કરી અને તમારે એક સરસ મજાનો અહીં પતંગ છે એ ડ્રો કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. ધીસ ઇઝ માય કાઇટ, ઇટ ઇઝ અ બ્લેન્ક કાઇટ. અને આ જે તમે અહીંયા પતંગ દોરો બરાબર એને જ રિલેટેડ તમારે આ ખાલી જગ્યા છે જાતે ભરવાની રહેશે. એક્ટિવિટી 3, અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે એ સમજો. સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી જગ્યામાં ફરીથી લખો. જેમાં ટેક અ લેમન એટલે લીંબુ લો, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ, 2 ટુકડામાં કાપો. પુટ 2 સ્પૂન્સ ઓફ સુગર, ખાંડની 2 ચમચી નાખો. મિક્સ ઇટ વેલ અને પછી સારી રીતે હલાવો. રિમૂવ ધ સીડ, પછી એના બીજ છે લીંબુના દૂર કરો. એડ સમ સોલ્ટ, થોડું એમાં મીઠું એડ કરો. સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, પછી ગ્લાસમાં જે જ્યુસ છે એમાં લીંબુ નીચવો. એડ વોટર, પછી પાણી રેડો. યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારું લેમન જ્યુસ છે એ તૈયાર છે. તો આડાવડા છે એ વાક્યને આપણે વ્યવસ્થિત બેસાડવાના. તો પહેલાં શું આવશે? ટેક અ લેમન, કટ ઇન્ટુ 2 પીસીસ. બરાબર, પહેલાં આવશે ટેક વાળું, લીંબુ લે અને તેના 2 ટુકડા કરો. ત્યાર પછી આવશે રિમૂવ ધ સીડ, પછી એની અંદરના બીજ છે એ તમારે દૂર કરવાના છે. ત્યાર પછી આવશે સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, પછી એ ગ્લાસમાં નીચવાનું છે. ત્યાર પછી શું કરવાનું? એડ વોટર, એમાં પાણી એડ કરવાનું
આ 3 નંબર, આ 4. ત્યાર પછી એડ સમ સોલ્ટ, પછી એમાં મીઠું પણ નાખવાનું. ત્યાર પછી પુટ 2 સ્પૂન્સ ઓફ શુગર, પછી ખાંડની 2 ચમચી એમાં એડ કરવાની અને પછી એને હલાવવાનું. એટલે તમારું લીંબુ પાણી છે તૈયાર થઈ જશે. એટલે આ આવશે યોર લેમન જ્યુસ ઇઝ રેડી, એ 7 નંબરમાં આવશે. ચલો ત્યાર પછી ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. ચલો અ પર્સન વુડ ડ્રોઝ પિક્ચર, જે પિક્ચર ચિત્રો દોરે છે એ કોણ? એન આર્ટિસ્ટ. ત્યાર પછી અ પર્સન હુ હેલ્પ્સ ધ ડૉક્ટર, જે ડૉક્ટરની મદદ કરે છે એ વ્યક્તિ, એટલે કોણ? નર્સ. NURSE. નેક્સ્ટ અ પર્સન હુ ડિલિવર્સ લેટર, એ વ્યક્તિ કે જે પત્ર છે ને એ પહોંચાડવાનું કામ કરે છે, તો એમાં આવશે પોસ્ટમેન. નેક્સ્ટ અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, બાળકોને ભણાવે છે તો એ ટીચર, TEACHER. અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ, એ વ્યક્તિ કે જે બીમાર લોકોની મદદ કરે છે તો એ કોણ? અ ડૉક્ટર. ખ્યાલ આવ્યો? તો અહીં આપણે લેસન નંબર 4 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.